તો આપણે આ શું બનેલું છે? ઉભાર્યું. હા. આ કયા મસાલા આવશે આમાં? આના અંદર તો આપણે આવે લસણ, લીલું મરચું, લીલા ધાણા અને હળદર, મીઠું. ઓકે. અને મેઇન સબ્જી કઈ કઈ છે આમાં? મેઇન સબ્જી છે આ રતાળું છે, શક્કરિયા છે, બટાકા છે. બટાકાને આવી રીતના ફાડીને આપણે અંદર મસાલો ભરી દેવાનો. ઓકે. અને આ છે આપણી પાપડી અને આ છે સ્પેશિયલ સુરતીઓનું લસણ. લસણ. આ હળદર છે આપણે. આ અજમો છે. અજમો છે. હા. આખું મીઠું છે જે રેગ્યુલર કોઈ ખાતું નથી. ઓકે. આ પ્રોસેસ બનતા કેટલો ટાઈમ લાગશે? હવે આપણે આ જે છે તે બધું મિક્સ કરી દઈએ છીએ. મિક્સ કરીને આ માટલાના અંદર ભરશું. પછી આપણે એને ઊંધું વાળીને જે મૂકીએ તો આપણે અડધો કલાક સળગાવવાનું રહેશે. એમાં બધો રેડી કરેલો મસાલો નાખવાનો છે. આ બધો મસાલો તમે ઘરેથી રેડી કરીને આવો છો? હા, ચટણી ને બધું અમે ઘરેથી રેડી કરીને આવીએ છીએ અને પછી અહીંયા કાપીને બધું આના અંદર મૂકીએ છીએ. સાંજે તમે આવો તો વેઇટિંગ થાય. અત્યારે માટલું ચાલુ જ હોય છે. ગરમા ગરમ ખાવું હોય તો વેઇટિંગ કરવું પડે. આ રીતના ભરી દઈએ છીએ. તો બની ગયું છે? હા, રેડી. ઓહો ભાઈ ભાઈ સાહેબ. હાલો, તમારું ગરમા ગરમ ઉબાડિયું રેડી. તો તમે પણ પહોંચી જાઓ ઉબાડિયું ખાવા. હરિકૃષ્ણ ઉબાડિયું જેવું છે ઠાકોરજી મટકા ચા, પાલ ગૌરવ પર રોડ, સુરત.